કમ્પ્યુટર નેટવર્કના યુનિટ 3ના 5th લેક્ચરમાં આપણે આજે ઇન્ફ્રારેડ કોમ્યુનિકેશન અને સેટેલાઇટ કોમ્યુનિકેશન વિશે સ્ટડી કરશું. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ having frequency from 300 GHz to 400 THz are called infrared waves. Infrared waves are widely used for short range communication. The remote control used on television, VCR use ઇન્ફ્રારેડ કોમ્યુનિકેશન. મતલબ કે આપણે ટીવીના જે કોમ્યુનિકેશન માટે રિમોટ કંટ્રોલનો યુઝ કરીએ છીએ, વીસીઆરમાં રિમોટ કંટ્રોલનો યુઝ કરીએ છીએ, તો એમાં ઇન્ફ્રારેડ વેવ્સનો યુઝ કરીને કોમ્યુનિકેશન થાય છે. ઇન્ફ્રારેડ વેવ્સ આર લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન. What is advantages of infrared waves? Infrared waves are relatively directional, cheap and easy to build. Infrared waves having high frequency, so they are not able to penetrate the walls. So infrared system in one room will not interfere with a similar system in adjacent room. એનો મતલબ કે ઇન્ફ્રારેડ વેવથી વોલ છે પેનિટ્રેટ થતી નથી. એટલે કે તમે એક રૂમમાં સપોઝ કોઈ ટેલિવિઝન જોડે રિમોટ થ્રુ કોમ્યુનિકેશન કરો છો, તો એ બીજા રૂમમાં જો ટીવી જોડે રિમોટનું કોમ્યુનિકેશન થતું હોય તો એને અફેક્ટ કરતું નથી, કેમ કે એ શોર્ટ રેન્જમાં વર્ક કરે છે અને એની ફ્રીક્વન્સી વધારે છે. જેમ ફ્રીક્વન્સી વધારે એમ એનું ડિસ્ટન્સ છે ઓછું, અને એઝ વેલ એઝ એ વોલ પણ એટલે ટૂંકમાં પેનિટ્રેટ કરતા નથી. ઇન્ફ્રારેડ વેવ્સ આર યુઝફુલ ફોર શોર્ટ રેન્જ કોમ્યુનિકેશન ફોર વાયરલેસ કીબોર્ડ. ટૂંકમાં જ્યાં શોર્ટ રેન્જ કોમ્યુનિકેશનની રિક્વાયરમેન્ટ હોય ત્યાં ઇન્ફ્રારેડ વેવ્સનો યુઝ થાય છે. ઇટ ઇઝ મોર સિક્યોર અગેન્સ્ટ ટેપિંગ. એ ટેપિંગ કરતાં વધારે સિક્યોર છે. નાવ વોટ ઇઝ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇન્ફ્રારેડ વેવ્સ? ઇન્ફ્રારેડ વેવ્સ આર યુઝલેસ ફોર લોંગ રેન્જ કોમ્યુનિકેશન. હાઈ ફ્રીક્વન્સી છે, શોર્ટ રેન્જમાં જેનો યુઝ કરી શકો છો, લોંગ રેન્જ કોમ્યુનિકેશનમાં એનો યુઝ થતો નથી. એ સોલિડ ઓબ્જેક્ટ કોઈ વચ્ચે હોય, સપોઝ તમે રિમોટ અને ટીવી વચ્ચે કોઈ એક સોલિડ ઓબ્જેક્ટ રાખી દો તો એ બે વચ્ચે કોમ્યુનિકેશન થાય નહીં. સો દે ડુ નોટ પાસ થ્રુ સોલિડ objects. We cannot use infrared waves outside building because the sun's ray contains infrared that can interfere with the communication. આપણે બિલ્ડિંગની બહાર છે એ ઇન્ફ્રારેડ વેવનો યુઝ કરી શકતા નથી, કેમ કે સૂર્યના કિરણો છે એમાં પણ ઇન્ફ્રારેડ હોય, તો એ આપણા કોમ્યુનિકેશનમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. What is the application of infrared waves? The remote control used on television, VCRs based on infrared. ઇન્ફ્રારેડમાં યુઝ થાય છે. Short ranged wireless communication, that means wireless keyboard and mouse in PC by using infrared port. હવે અત્યારના જો લેટેસ્ટ વાયરલેસ માઉસ અને કીબોર્ડ આવે છે એમાં પણ ઇન્ફ્રારેડ વેવ્સનો યુઝ થાય છે. Used in military such as target acquisition, surveillance, homing and tracking. Used in thermal efficiency analysis, remote temperature sensing, spectroscopy and weather forecasting. આ બધી જગ્યાએ ઇન્ફ્રારેડ વેવ્સ છે એ યુઝફુલ છે. ઇન જનરલ ઇન્ફ્રારેડ વેવ્સનો યુઝ ક્યાં થાય છે તો કે જ્યાં શોર્ટ રેન્જ કોમ્યુનિકેશનની રિક્વાયરમેન્ટ હોય, પર્ટિક્યુલર બિલ્ડિંગના એક જ રૂમમાં તમારે કોમ્યુનિકેશન કરવું હોય તો ત્યાં ઇન્ફ્રારેડ વેવ્સનો યુઝ થાય છે. નાવ નેક્સ્ટ ઇઝ સેટેલાઇટ કોમ્યુનિકેશન. The satellite is man-made equipment that is placed in orbit around the earth. બટ ઓબ્વિયસ છે સેટેલાઇટ છે એ માણસે બનાવેલું છે અને ઓર્બિટ ઉપર મૂકવામાં આવેલું છે અર્થના. It is the wireless receiver transmitter that is launched by rocket and placed in orbit. એ એક ટાઈપનું વાયરલેસ ટ્રાન્સમીટર અને રિસીવર જ છે. તો આપણે સેટેલાઇટનો યુઝ ક્યાં કરીએ છીએ? તો સેટેલાઇટનો યુઝ આપણે કોમ્યુનિકેશનમાં હોય તો કોમ્યુનિકેશન સેટેલાઇટ, રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, નેવિગેશન સેટેલાઇટ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, વેધર ફોરકાસ્ટિંગ, ગ્રાઉન્ડ સેટેલાઇટ,
આ બધી જગ્યાએ આપણે સેટેલાઇટનો યુઝ કરીએ છીએ. The two types of communication, active and passive. Active satellite as a repeater, it amplifies signal, receive and then transmit them back to earth. એક્ટિવ સેટેલાઇટનું કામ શું કરે છે તો કે રિપીટર જેવું કામ કરે છે. રિપીટરનું ટાસ્ક શું છે તો કે સિગ્નલને લેશે, એને રીજનરેટ કરશે અને ફરી પાછું એને રીટ્રાન્સમિટ કરશે. તો એક્ટિવ સેટેલાઇટનું ટાસ્ક પણ એવું જ છે. This increases signal strength at the receiving terminal to higher level than would be available from a passive satellite. પેસિવ સેટેલાઇટ શું કરશે તો કે એને જે મળે છે એ ફરી પાછું મોકલશે, એમાં કાંઈ પણ એમ્પ્લિફાય કે રીજનરેટ કરશે નહીં. A passive satellite only reflects received radio signal back to earth. So this is how satellite is work. So here it is transmitter, yes, this is earth, here we put communication satellite. So from here it is transmit and from here it is receive back. So this is how satellite communication is work. So this is a more detailed description of satellite communication. This is uplink. Here satellite is transmitter is there and it receive the signal, then it amplifies. If there is active satellite, it amplifies and send back to receiver antenna. So these are the ground station both. This is a transmitter and this is the receiver. Now next topic is laser. So what is laser? Laser is light amplification by stimulated emission of radiation. It is a full form of laser, light amplification by stimulated emission of radiation. High powered laser transmitter can transmit data for several thousand yards when line of sight communication is possible. A laser can be used in many of the same situations as microwave links without requiring a Federal Communication Commission license. Now we understand where LAN is used. On a LAN, laser light technology is similar to infrared technology. Laser communication system are wireless communication through the atmosphere. They work similarly to fiber optic links, except the beam is transmitted through free space. એનું કામ કેવું છે તો કે જે ફાઇબર ઓપ્ટિક કેબલ કરે છે એવું જ એનું ટાસ્ક છે, પણ આમાં શું ફેર હશે તો કે જે બીમ હશે એ સ્પેસમાં ટ્રાન્સમિટ થાય છે. Now let us discuss one by one terminology. L in laser stand for light. Laser light is very different from normal light. Laser light has the following properties. जो नॉर्मल लाइट હોય એનાથી લેઝર લાઇટ છે એ થોડીક અલગ છે. તો એની અલગ પ્રોપર્ટી કઈ છે કે જેથી કરીને નોર્મલ લાઇટથી અલગ પડે છે તો કે ઇટ કમ્સ ઇન વન કલર્સ, એ એક જ કલરમાં આવે છે. ઇટ કમ્સ ઇન થીન બીમ્સ, એટલે કે એનું બીમ છે એ થીન હોય છે. ઇટ કેન બી મેડ વેરી ઇન્ટેન્સ ઓર નોટ ઇન્ટેન્સ એટ ઓલ એન્ડ ઇટ કેન બી ફોકસ્ડ ઓન ટુ ટાઇની સ્પોટ, એટલે કે એક ટાઇની સ્પોટ ઉપર એ ફોકસ કરે છે. Now S in laser stand for stimulated. Stimulated means that the photons are amplified by stimulating an atom to release more photons. હવે જો ફોટોન્સ છે એને ફરી પાછા એમ્પ્લિફાય કરવામાં આવે જેથી કરીને વધારે એટમ છે એ વધારે ફોટોન છે એ રિલીઝ કરે. સો સ્ટિમ્યુલેટેડનો અર્થ શું છે તો કે સ્ટિમ્યુલેટેડ એટલે કે ફોટોનને એમ્પ્લિફાય કરવામાં આવે. કેવી રીતે એમ્પ્લિફાય કરવામાં આવે તો કે એટમને સ્ટિમ્યુલેટ કરીને કે જેથી કરીને વધારે ફોટોન છે એ રિલીઝ કરે. ઓલ લાઇટ ઇન્ક્લુડિંગ લેઝર લાઇટ ઇઝ મેડ અપ ઓફ લિટલ પેકેટ્સ કોલ્ડ ફોટોન્સ. બધી લાઇટ જે લેઝર લાઇટ ઇન્ક્લુડ કરે છે એ કેનાથી બનેલી છે તો કે લિટલ પેકેટ્સ. લિટલ પેકેટ્સ એટલે કે એને ફોટોન્સ કહે છે. Photons aren't
all same, બધા સેમ નથી હોતા. They can be different colors or contain different amounts of energy. બધા સેમ નથી હોતા. એમાં શું ચેન્જીસ હોય છે તો કે અલગ કલરના પણ હોય છે અને એમાં એનર્જી પણ અમાઉન્ટ જે એનર્જીની છે એ પણ અલગ હોય છે. સો ધીસ ઇઝ એસ ઇન લેઝર સ્ટેન્ડ ફોર સ્ટિમ્યુલેટેડ. L stands for light. Now E in laser stands for emission. So emission refers to the giving off of photons. The excited atom emits a photon when another photon comes by. હવે જો એમિશન એટલે કે જે લેઝર છે બરાબર, એમાંથી આખા લેઝરમાંથી જે લાઇટ એમિટ થાય છે, મતલબ કે ફોટોન જે બહાર નીકળે છે, તો બહાર નીકળવું એટલે શું તો કે એમિટ થવું. તો એમિશન શું કે ફોટોન જે બહાર નીકળે છે અને જે લાઇટનું બીમ આવે છે એને કહેવાય છે. ધ એક્સાઇટેડ એટમ્સ છે એ ફોટોનને એમિટ કરશે. જ્યારે બીજો ફોટોન આવશે ત્યારે જે આગળનો ફોટોન હશે એ બહાર નીકળશે. R in laser stands for radiation. Radiation refers to the photons which are being emitted. રેડિયેશન શું કહે છે તો કે જે ફોટોન્સ છે એ એમિટ થઈ ગયા છે એને કહેશે રેડિયેશન. એમિશન એટલે કે એક ફોટોન આવે છે ત્યારે બીજા ફોટોનનું બહાર નીકળવું, અને રેડિયેશન એટલે કે જે ફોટોન છે એ એમિટ થાય છે એને કહે છે. સો ધીસ ઇઝ ધ meaning of laser. LASER. L stands for light, then S stands for stimulated, E stands for emission, and R stands for radiation. So this is we discuss is laser. In before we discuss how satellite communication is working and infrared communication is work. Thank you.